સુરત શહેર અને જિલ્લામાં આવેલી શાળાઓમાં ફાયર એનઓસીની ઉદાનસીતાને લઈને સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આવતીકાલે ધોરણ 12 સાયન્સની માર્કશીટ લેવા આવનાર તમામ 254 શાળાના સંચાલકોએ ફરજિયાત ફાયર એનઓસી લઈને આવવા માટે કડક સૂચના આપવામાં આવી છે। સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સોમવારે એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં ધોરણ 10 અને 12ની માર્કશીટની વિતરણ વખતે શાળાઓએ ફરજિયાત ફાયર એનઓસીના ડોક્યુમેન્ટ તેમજ મોક ડ્રીલ થઈ હોય તે અંગેનો રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપી છે। આજરોજ મંગળવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ શાળાઓને આપવામાં આવશે। ત્યારબાદ માર્કશીટ લેવા આવનારી શાળાઓને ફાયર એનઓસી સાથે જ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ દ્વારા અપાયેલી સૂચનાઓને પગલે શિક્ષણ વિભાગે ફાયર એનઓસી અંગેનો રિપોર્ટ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી મંગાવ્યો હતો, જેના આધારે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરની 24 અને ગ્રામ્યની 44 જેટલી શાળાઓ પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે સુરત શહેર અને ગ્રામ્ય શિક્ષણાધિકારી દ્વારા આ શાળાઓને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે શાળાઓ પાસે ફાયર એનઓસી છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગના આદેશના પગલે ઝુંબેશ શરૂ કરાઈ છે। શાળા સંચાલકો પાસેથી તબક્કાવાર ફાયર એનઓસીની માંગણી કરવામાં આવશે। કર્યું છે, કઈ રીતની કાર્યવાહી, કેટલી સ્કૂલોને એનઓસી નથી, કઈ રીતની કમિટી? સુરત જિલ્લાની અંદર આવેલી 254 જેટલી શાળાઓને આજરોજ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે માર્કશીટ આપવામાં આવી। આજે તમામ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે। ત્યારે માર્કશીટનું વિતરણ કરવા જ્યારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે, ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી, આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને મોક ડ્રીલ વર્ષ 2024-25માં મોક ડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે, અને વર્ષ 2025-26ની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોક ડ્રીલ કરવામાં આવશે એ અંગેની બાંહેધરી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે, જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી અત્યારે હાલ વેકેશનના સમયગાળામાં એ પ્રોસેસ પૂરી કરશે, જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે। સર, સ્કૂલ જિલ્લા અને શહેરની કેટલી એનઓસી નથી તેને કઈ રીતે કમિટી? સુરત મહાનગરપાલિકાની અંદર આવી તેવી જેટલી શાળાઓની અંદર ફાયર એનઓસી રજૂ ન કરી હોવાથી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીની અંદર 5 સભ્યો હોય છે, એક શિક્ષણ નિરીક્ષક વર્ગ 2ના અધિકારી, એક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના, એક શિક્ષણવિદ હોય છે, એક કોર્પોરેટર હોય છે અને એક પત્રકાર હોય છે। આ 5 સભ્યોની કમિટી બની અને એની શાળાની ચકાસણી કરે છે અને શાળાની અંદર જો સુવિધા નિયમ અનુસારની ન હોય તો શાળાની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરશે તો એ અમે ગાંધીનગર નિયામકશ્રીને મોકલી આપીશું, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવે। પરંતુ આ તમામ કાર્યવાહી જે છે એ શાળાઓને તાકીદ કરીને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લો મોકો આપવામાં આવે છે, જો ફાયર એનઓસી રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।